સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદની અંદર ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બોટાદથી માહિતી સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠક મળી છે। મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કારોબારી મીટિંગમાં મહેમાનોનું આગતા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ત્યાં તેઓનું આગમન પણ થઈ ચૂક્યું છે। ઢોલ નગારા સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી। મહેમાનોની સુવિધા માટે 10 જેટલા સ્ટોલ પણ બનાવી નાખવામાં આવ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રીથી લઈ અને કાર્યકરો સહિત હોદ્દેદારોનું રજીસ્ટ્રેશન પણ ત્યાં કરવામાં આવ્યું છે। આ જાણકારી મળી રહી છે બોટાદથી, જેમાં સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશ કારોબારી ની એક મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કારોબારી મીટિંગમાં મહેમાનોનું આગમન થવાનું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ઢોલ અને નગારા સાથે આજે મહેમાનો છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આગતા સ્વાગત તેમની થઈ રહી છે। મહેમાનોની સુવિધા માટે 10 જેટલા સ્ટોલ પણ ત્યાં ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રીથી લઈ અને કાર્યકરો સહિત હોદ્દેદારોનું રજીસ્ટ્રેશન કરાયું। લોકસભાની 2024ની ચૂંટણી બાદ આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએની સરકાર બની છે અને આપણા સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે અને ગુજરાતની અંદર પણ લોકસભાની 26 બેઠકોમાંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, એટલે ક્લીન સ્વીપ ગુજરાતમાં પણ મળી છે। એ માહોલ વચ્ચે આજે અહીંયા સાળંગપુર હનુમાનની પવિત્ર જગ્યાની અંદર પ્રદેશ ભાજપાની વિસ્તૃત કારોબારીની બેઠક મળી રહી છે, ત્યારે એ બેઠકોની અંદર સંગઠનની પણ ચર્ચાઓ થશે અને આ કાર્યકરોના મહાકુંભમાં આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે, નાની મોટી જે કાંઈ એની તૈયારીઓની પણ અહીંયા શરૂઆત થશે। ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં એના કાર્યકર્તાઓ લાગી જતા હોય છે, જ્યારે સામે પક્ષે છે અત્યારે હારી ગયા પછી પણ જીતી ગયા હોય એવા માહોલની અંદર હજી પણ એ વિજય મેળવવો હોય એવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી, ત્યારે અહીંયા આટલી મોટી પ્રજાની વચ્ચે જવાની કાર્યક્રમો લઈ જવાની એ આવતીકાલે જાહેર થશે, પણ મોટે ભાગે હું કહું છું ત્યાં સુધી સંગઠન અને આવનારા દિવસોના ચૂંટણીઓ દેશની અંદર પ્રદેશની અંદર જે કોઈ બનાવો બન્યા છે એના સંદર્ભમાં ઠરાવો સહિતના પ્રોગ્રામો થશે। વિસ્તરણ થવા જઈ રહ્યું છે, આપનો પણ સમાવેશ થવાની વાત છે, શું કહે છે? એ હાસ્યાસ્પદ વાત છે, કોઈનો સમાવેશ કરવાની કે કોઈને કરવાનું કોઈ ચર્ચામાં નથી। જે કંઈ નક્કી કરવું એ પ્રદેશ નેતૃત્વ હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ જે કંઈ નક્કી કરવાનું છે એ યોગ્ય સમય કરશે। અત્યારે તો બધા જ આ લોકસભા 2024નું જે પરિણામો છે એ પરિણામોને આગળ કેવી રીતે પ્રજાની વચ્ચે લઈ જવાના એની ચર્ચાઓ થવાની છે। દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એનડીએની સ્પષ્ટ બહુમતી સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બન્યા પછી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત આ બૃહદ કારોબારી આજે સાંજના 5:30 વાગે શરૂ થવા જઈ રહી છે। અલગ અલગ વિષયો ઉપર ચિંતન, ચર્ચા, મંથન, અને હું એટલું કહીશ કે સાળંગપુર એટલે એ એકદમ પવિત્ર ધરતી, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય આશીર્વાદ અને હનુમાનજી દાદાના સાનિધ્યમાં આ પવિત્ર જગ્યામાં કારોબારી થવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મંડળના પ્રમુખથી લઈને મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સુધીના સૌ આગેવાનો ભેગા મળીને અલગ અલગ વિષયો પર ચિંતન કરશે। આ કારોબારીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનીને એક ઇતિહાસ બનાવવા માટે એમને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ રજૂ થશે અને કાર્યકર્તાઓ આ કારોબારી માટે સમગ્ર બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ, સમગ્ર ગુજરાતમાંથી આવતા કાર્યકર્તાઓને સ્વાગત કરવા માટે ઉત્સુક છે। અમારી પ્રદેશની વ્યવસ્થા ટીમ પણ છેલ્લા 8 દિવસથી સતત પ્લાનિંગ કરી અને એક નવી ઉર્જા, નવા ઉત્સાહ સાથે ગુજરાતના લોકોની સેવા કરવા માટે વિસ્તારમાં જશે। બધા જ પદાધિકારીઓ હાજર છે અને આ વખતે વિસ્તૃત કારોબારી છે, જેમાં અમારા મંડળના અધ્યક્ષ સહિતના લગભગ 1500 પદાધિકારી આ ચૂંટણી પછી પહેલીવાર મળી રહ્યા છીએ।
અને આવા પવિત્ર સ્થાન ઉપર જ્યાં હનુમાનજીનું મંદિર છે, સાળંગપુર હનુમાન, BAPS સંસ્થાની વ્યવસ્થા છે, આ 2 દિવસની કારોબારી અમારી કાલે સાંજ 5 વાગ્યા સુધી ચાલશે. બોટાદના સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠક, જ્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળથી લઈ અને પ્રદેશના નેતાઓનું સાળંગપુરમાં આગમન પણ થઈ રહ્યું છે. ત્યારે કાર્યકારી પ્રદેશ અને અધ્યક્ષનું નામ જાહેર થવાની સંભાવના પણ અહીં રહેલી છે. બોટાદના સાળંગપુરથી આ માહિતી અત્યારે જાણવા મળી રહી છે, જેમાં કારોબારી મિટિંગમાં મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં હવે આગતા સ્વાગતા પણ કરવામાં આવી રહી છે અને એ પણ ઢોલ નગારા સાથે જે મહેમાનો આવી રહ્યા છે તેમનું સ્વાગત થઈ રહ્યું છે. મહેમાનોની સુવિધા માટે 10 જેટલા તો ખાલી સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીથી લઈ અને કાર્યકરો સહિત હોદ્દેદારોનું રજીસ્ટ્રેશન પણ અહીં કરવામાં આવ્યું હતું. સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કારોબારી મિટિંગમાં મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ચૂક્યું છે. અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ ત્યાં જોવા મળી રહ્યા છે.